નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા. આપ જોઈ રહ્યા છો પ્રબોધ. મોરબી ખાતેથી 9 ઓગસ્ટના ક્રાંતિ દિને શરૂ થયેલી ગુજરાત ન્યાય યાત્રાની આગેવાની સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાલજીભાઈ દેસાઈ અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ શ્રી જિગ્નેશ મેવાણી દ્વારા કરવામાં આવી હતી. આ યાત્રાનો સમાપન ચાંદખેડા ખાતે યોજાયો, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આ યાત્રામાં ગાંધીનગર જિલ્લાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અરવિંદસિંહ સોલંકી, કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર તથા યુથ કોંગ્રેસ, NSUI, મહિલા કોંગ્રેસ અને સેવાદળના આગેવાનો સહિત તાલુકા અને જિલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ ભાગ લીધો. કલોલ નગરપાલિકાના વિપક્ષ નેતા સાદુલ્લા ખાન પઠાણ, કલોલ શહેર પ્રમુખ લાલસિંહ ઝાલા, કાઉન્સિલર જે સલાઉદ્દીન, યાકુબ ખાન પઠાણ, ફરજાનાબેન સંજય, વોર્ડ નંબર 2ના સુનિલભાઈ લુહાર તેમજ આગેવાન ફરીદભાઈ મંસૂરી હાજર રહ્યા અને અન્ય સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા અને યાત્રાનું સ્વાગત કર્યું.